આ તરફ અમદાવાદમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે પણ દરોડાની કાર્યવાહી કરી છે। બોપલની ઇન્દ્રપ્રસ્થ શિવાંતાની કન્સ્ટ્રક્શન સાઇટ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી, જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટ પરથી મચ્છરના બ્રીડિંગ મળ્યા છે। છેલ્લા 1 વર્ષની અંદર મહાનગરપાલિકાએ ઇન્દ્રપ્રસ્થ શિવાંતાને 10 જેટલી નોટિસ ફટકારી। અનેક નોટિસો બાદ બેદરકારી દાખવતા આરોગ્ય વિભાગે અહીં કાર્યવાહી કરી છે। ઇન્દ્રપ્રસ્થ શિવાંતાની સાઇટ પર ઠેર ઠેર મચ્છરના બ્રીડિંગ મળી રહ્યા છે। ડેન્ગ્યુ અને મલેરિયાના મચ્છરના આ બ્રીડિંગ મળ્યા હતા અને ત્યારબાદ વિભાગે કાર્યવાહી કરી છે। ઇન્દ્રપ્રસ્થ શિવાંતા કે જે આંબલી મેઇન રોડ ઉપર જ છે સાઇટ, અને એનામાં બેઝમેન્ટ 1માં પણ ચેક કર્યું, બેઝમેન્ટ 2માં પણ ચેક કર્યું, જેમાં એડિસનું ફર્સ્ટ ડિગ્રી, સેકન્ડ ડિગ્રી, ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ અને થર્ડ સ્ટેજનું બ્રીડિંગ મળેલું છે। અને થર્ડ સ્ટેજનું બ્રીડિંગ એટલે કે પ્યુપા, જે આજે 5 થી 6 કલાકમાં મચ્છર બનીને ઉડી જશે। આજુબાજુમાં રેસિડેન્શિયલ જગ્યાઓ પણ છે, કે પાછળ આંબલી ગામ પણ છે, બાજુમાં એક સ્કાયવોક નામની સ્કીમ લોકો રેસિડેન્શિયલ છે, ત્યાં લોકો રહે પણ છે। તો આજુબાજુના લોકો અહીંયા આગળ જો બ્રીડિંગ થતું હોય અને મચ્છર બનતા હોય તો તેના ભોગે લોકો શું કરવા હેરાન થાય। એટલે ગઈ સાલ પણ અમે 8 નોટિસ આપી છે, આ વખતે પણ 2 નોટિસ આપી છે। હવે આ બાબતમાં આગળ કાર્યવાહી કરીશું।